નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અંબાજીમાં ગૌશાળા ખાલી કરવાના મુદ્દે ગ્રામજનો રોષે ભરાયા છે. બંસી ગૌ સેવા ટ્રસ્ટને પંચાયત તરફથી તાત્કાલિક જગ્યા ખાલી કરવાનો આદેશ આપવામાં આવતા ભારે વિરોધ ઉભો થયો છે. આ મુદ્દે અંબાજી 51 શક્તિપીઠ સર્કલ પર મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થયા હતા. બંસી ગૌ સેવા ટ્રસ્ટ છેલ્લા કેટલાય વર્ષોથી બીમાર અને રખડતી ગાયોની સેવા કરી રહ્યું છે. અંબાજીના સરપંચ અને કેટલાક સભ્યોએ ગૌશાળાની મુલાકાત લીધા બાદ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી. આ પોસ્ટ બાદ સમગ્ર વિસ્તારમાં ભારે વિરોધનો વંટોળ ઉભો થયો હતો. ગૌશાળાના સમર્થનમાં અંબાજીના મોટાભાગના લોકો સર્કલ પર એકઠા થયા હતા. લોકોએ ચેતવણી આપી છે કે જો આ મુદ્દાનો યોગ્ય નિકાલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને અંબાજી બંધ રાખવા સુધીના પગલાં લેવામાં આવશે. આ ઘટનાની જાણ થતાં અંબાજી પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ગૌ સેવા ટ્રસ્ટના સંચાલકોના જણાવ્યા અનુસાર તેઓ વર્ષોથી નિરાધાર પશુઓની સેવા કરી રહ્યા છે અને અચાનક જગ્યા ખાલી કરવાનો આદેશ અયોગ્ય છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ગૌશાળા બંધ થવાથી રખડતા પશુઓની સંખ્યામાં વધારો થશે અને તેમની સારવાર કોણ કરશે તે મોટો પ્રશ્ન છે.